જો આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 5 સહસંબંધ ચેપ્ટર સુરેખ સહસંબંધ ચેપ્ટર 2 ઉપર વાત કરીશું, જેમાં આપણે દાખલા નંબર 5 ની અંદર કઈ રીતનો ઉપયોગ થયો છે જોઈશું. તો અહીંયા આપણે પહેલા x અને y ની રકમો લખીને એમાંથી એનો ટોટલ કરીશું, એટલે કે એમાં x બાર y બાર શોધીશું. x બાર y બાર જે આપણો છે અહીંયા આપણને પૂર્ણાંક મળે છે, અહીંયા બી પૂર્ણાંક મળે છે. તો આપણને પૂર્ણાંક મળે ત્યારે આપણે સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર અને વૈધ્યા વર્ગમૂળમાં સિગ્મા y માઇનસ y બારના સ્ક્વેર. તો એના માટે આપણે આટલા કોલમ બનાવીશું, x માઇનસ x બાર y માઇનસ y બાર બંનેનો ગુણાકાર, x માઇનસ x બારનો સ્ક્વેર ને y માઇનસ y બારનો સ્ક્વેર. તો અહીંયા આપણે x માઇનસ x બાર અને y માઇનસ y બારનો ગુણાકાર કરીએ. પહેલા x માઇનસ x બાર કેવી રીતે આવશે, તો આપણે x માંથી x બાર બાદ કરીશું, 25 માંથી 33 બાદ કરીશું, આ રીતે આપણે રકમ મળશે. y માંથી y બાર બાદ કરીશું, તો આ રીતે આપણને રકમ મળશે. બંનેનો ગુણાકાર કરીશું તો માઇનસ માઇનસ પ્લસ થશે, અને કોઈ બી એક જગ્યાએ માઇનસ હશે તો માઇનસ આવશે, પણ અહીંયા કંઈ છે નહીં. 0 હશે ત્યાં 0 આવશે. આનો સ્ક્વેર કરીશું, x માઇનસ x બારનો, y માઇનસ y બારનો સ્ક્વેર કરીશું, ટોટલ કરીશું. એનું ટોટલ કર્યા પછી આપણું સૂત્ર જે છે સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર, એમાં 151 ઉપર મૂકીશું. બીજા વર્ગમૂળમાં અહીંયા આપણે 182 મૂકીશું. સિગ્મા x માઇનસ x બારનો સ્ક્વેર y માઇનસ y બારનો સ્ક્વેર 136 મૂકીશું. નીચે વર્ગમૂળમાં બંનેનો ગુણાકાર કરી રકમ વર્ગમૂળની બહાર કાઢી અને ભાગાકાર કરીશું, તમારો જવાબ આવી જશે. તો અહીંયા તમે વિકર્ણ આકૃતિની જે રીત છે અને એમાં સહસંબંધ કોને કહેવાય કે જો બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કારણસર એક સાથે ફેરફાર થતો હોય તો તેને આપણે સહસંબંધ કહીશું. જ્યારે બે સંબંધિત ચલોની જોડયુક્ત કિંમતો આલેખપત્ર ઉપર દર્શાવીએ અને તે આલેખમાં બિંદુઓ એક જ સુરેખા ઉપર હોય તો અને નજદીક હોય ત્યારે તેને આપણે સુરેખ સહસંબંધ કહીશું. સહસંબંધના બે પ્રકાર છે, ધન સહસંબંધ, ઋણ સહસંબંધ. સહસંબંધના અભ્યાસની 3 રીતો છે: વિકર્ણ આકૃતિની રીત, સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીત અને કાર્લ પિયર્સનની ગુણન પ્રકારની રીત. વિકર્ણ આકૃતિની રીતમાં આપણે x ની જે કિંમતો છે એને આપણે લઈશું અને x અક્ષ ઉપર લઈશું, y ની કિંમતોને આપણે y અક્ષ ઉપર લઈશું. વિકર્ણ આકૃતિની જે આપણી રીતો છે એમાં x ની કિંમતોને આપણે x અક્ષ ઉપર લઈશું, y ની કિંમતોને આપણે y અક્ષ ઉપર લઈશું, અને યોગ્ય પ્રમાણમાં લઈ આલેખ ઉપર નિરૂપણ કરવામાં આવે, એટલે કે x1 y1 x2 y2 x3 y3 આ રીતે નિરૂપણ કરતા xn yn સુધી લઈ જતા અનુરૂપ બિંદુઓને આલેખમાં દર્શાવતી મળતી આકૃતિને વિકર્ણ આકૃતિ કહે છે. કાર્લ પિયર્સનની રીત, કાર્લ પિયર્સન નામના વ્યક્તિ આપી, એટલે કે આંકડાશાસ્ત્રી હતો એને પિયર્સન સહસંબંધાંક અથવા તો ગુણન પ્રકારની રીત પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે કાર્લ પિયર્સનનો જ આ દાખલો જોયો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.